હેલો ગુડ મોર્નિંગ, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં જશો એવી આશા રાખું છું અને ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે આજે સાનીબેન, દીકરી નાની અને વચમાં બેઠી શ્રેયાબેન, પાછળ ચંદ્રિકા અને હું જઈ રહ્યા છે શેટર લેવા માટે. તો કારણ કે શિયાળો બહુ વધારે આવ્યો છે, શેટર તો પણ જૂનું નથી. શિયાળો બહુ ખતરનાક આવ્યો, ઠંડી એવી હોય કારણ કે 4 વાગે વહેલું જાગવાનું એટલે. તો બ્લોગમાં જોડાયેલા રહો. ફાઇનલી મિત્રો આપણે મોઢવાડા રોડ ઉપર પહોંચી ગયા છીએ. વડાગામમાં આવી ગયા છે અને વડાગામમાં જેકેટવાળા ભાઈ ગયા છે વેચવા માટે, તેમને લેવા જવાનું છે. મિત્રો આપણે જેકેટ લેવા માટે પહોંચી ગયા છીએ અને પછી આપણા મેરેજભાઈ સુપર હિટ જેકેટ રાખે છે. આ છે એમનો બધો માલ. બધા જેકેટ એમનું બધું રાખે છે. ચિત્રિકા પહેરીને ચેક કરે છે. મેરાજભાઈ એમનો નંબર ડિસ્પ્લે ઉપર હું આપી દઈશું, જેમને લેવો એને કોન્ટેક કરજો. સારા વ્યાજબી ભાવે આપે છે. આપણે શ્રેયાબેનને લઈ લીધું છે, સાનવીબેનને લઈ લીધું છે. ફાઇનલ મિત્રો આપણે બધા કપડાં સ્વેટર ને બધું લઈ લીધું છે. 5,500 બિલ બને છે. બની ગયું 5,000 5,500 ના 5,700 એમાં થોડુંક લેવા પડે, પાસ થોડું પડવાનું. આ છોકરી માટે કલર નાની પોણી માટે. ફાઇનલી મિત્રો જો કેટલા બધા સ્વેટર ને જર્સી ને કોબળા ને બધું એવું લઈ લીધું. 5,700 5,700 રૂપિયાનું લઈ લીધું. બધું ઘરે જઈને શું લાવ્યું બધું બતાવીશું. અને આપણે બાઇક મુસીકર બેસ્યું જેમ પહેલાં મુહૂર્તમાં યાર તો રોવા મળે. સાનવી કહે છે કે સ્વેટર તરત પહેરવું છે એટલે. ચંદ્રિકા તો યાર મને બોલતી હતી કે આટલું બધું કેમ લીધું છે. ઓમ કરો ઓમ, એમ નહીં ઓમ કરો ઓમ.